બનાસકાંઠાના ડીસાના ડ્રોન દીદીની મુલાકાતે પહોંચ્યા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અને ઉપપ્રમુખ। બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે। પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોન ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની છે। આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે। ત્યારે આજરોજ ડીસાના રાણપુર પાસે આવેલ તેઓના મકાન પર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા અને ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર પહોંચ્યા હતા, જેમાં ડ્રોન દીદી સાથે તેઓએ વાર્તાલાપ કર્યો હતો। જેમાં ડ્રોન દીદી બનવા પાછળનો તેમનો ઉદ્દેશ અને ક્યાંથી તેમને પ્રેરણા મળી આ અંગેની વિસ્તૃત ચર્ચા અને માહિતી તેઓએ આ વાર્તાલાપમાં મેળવી હતી। જેમાં બીજી અન્ય બહેનોએ આ પરથી શું પ્રેરણા લઈ શકાય તે અંગેની માહિતી મીડિયા સમક્ષ ડ્રોન દીદી એવા તેજલબેન ઠાકોરે કરી હતી। જ્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ પણ બીજી બહેનો પગભર કઈ રીતે બની શકે અને આ પરથી તેઓ શું નવું શીખી શકે તે અંગે વાત કરી હતી। લાલ કિલ્લા પરથી આપણા ગુજરાતનું ગૌરવ અને દેશના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે લાલ કિલ્લા ઉપરથી એક જાહેરાત કરી હતી અને એ જાહેરાત એવી હતી કે અમારી નારી શક્તિ એટલે કહેવાય છે કે સશક્તિકરણના વર્ષમાં મારી નારી આત્મનિર્ભર બને, મારી બેન આત્મનિર્ભર બને એ માટેની જાહેરાત કરી હતી। અને નવેમ્બરમાં આ નવો ડ્રોન દીદીનું એક સ્વપ્ન સાકાર કરી અને મારી બનાસકાંઠાની ડીસા તાલુકાની રાણપુર ગામની દીકરી તેજલ ઠાકોરને એક મોદી સાહેબે નવો ડ્રોન દીદી તરીકે જ્યારે પ્રમોટ કરી હોય તો હું આજે એ તબક્કે બનાસકાંઠા મહિલા મોરચાના પ્રમુખ તરીકે ખૂબ હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું અને એ દીકરીના સન્માન માટે કરી અને હું આજે એમના ઘર સુધી મારી મહિલા મોરચાની બહેનો સાથે પહોંચી છું। ત્યારે કહેવાય ને કે નારીઓમાં પડેલી જે સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટેનો જે કાર્ય છે એ એમના પરિવારજનોના સંસ્કારોમાંથી જ ઉતરી આવતો હોય છે। કારણ કે મોર હંમેશા પીછાથી રળિયામણો લાગે એમ એમના સૌ પરિવારજનોને આજે મળી અને ખૂબ ખુશીની લાગણી મેં અનુભવ વ્યક્ત કરી છે। કારણ કે એમના પરિવારનો આજે સંપૂર્ણપણે ખૂબ સાથ સહકાર છે અને કહેવાય ને કે દીકરી આત્મનિર્ભર બને। આપણા મોદી સાહેબે કીધું છે ને કે આજે ભારત દેશ એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો હોય અને જ્યારે ભારત માતાને પરમ વૈભવના શિખરે જો બિરાજમાન જોવી હોય ત્યારે મારી નારી શક્તિ હંમેશા અગ્રેસર જ હોય છે અને એ સ્વપ્ન આજે મારી આ દીકરી તેજલ ઠાકોરે પૂર્ણ કરી બતાવ્યું છે। ત્યારે તેજલ ઠાકોર તેમજ હું માન્ય વડાપ્રધાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ તબક્કે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને આજે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આવી એક તેજલ નહીં પણ ભારતમાં વર્ષોથી ઘણી દીકરીઓ આજે ડ્રોન દીદી બને એવી અભિલાષા સાથે હું મારી વાણીને વિરામ આપીશ। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત।